કરી અને ભસ્મની બિંદી કરી નીકળો. તમારે કોઈ તમારા જીવનમાં કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ જીવનમાં ઉણપ નહીં રહે. એવી ભસ્મમાં શિવના નામમાં અદ્ભુત તાકાત, એવી શક્તિ છે. રુદ્રાક્ષ શંકરની આંખોના આંસુમાંથી પ્રગટ થયેલ હે રુદ્રાક્ષ, રમૃગ રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર, તનને મનના રોગમાંથી મુક્ત કરનારી ઔષધિ રુદ્રાક્ષ. આમ તો ભગવાન શંકરે કહ્યું કે માણસ માત્ર 1100 રુદ્રાક્ષ પહેરવા જોઈએ, ન પહેરી શકીએ 108 પહેરજો. 24 કલાક પહેર્યા છે. પવિત્ર હો ઘરમાં, વનમાં, શમશાનમાં, આપ 108 રુદ્રાક્ષ પહેરો. 108 ન પહેરી શકો તો 54, 27, 9, 5, 3, 2, 1 અડધો ન પહેર. અખંડાનંદનો અખંડ રુદ્રાક્ષ આપણે રક્ષા કરે છે. રુદ્રાક્ષ હોય, મુખમાં નીલકંઠનું નામ હોય, એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. તમે એકવાર પ્રયોગ તો કરો, ભલામણ એક રુદ્રાક્ષ તો પહેરો. અમારે સૌરાષ્ટ્રમાં પડે સાધુ નિર્દોષાનંદજી તેના પ્રવચનમાં મેં સાંભળેલું, એમને કહેલું કોઈ પણ યુવાન ભાઈ બહેન રુદ્રાક્ષ પહેરે, કોઈ પણ વૃદ્ધ રુદ્રાક્ષ પહેરે, તેને ભયંકર રોગ ના આવે. અને બહેનો માટે એવું કહ્યું નિર્દોષાનંદજીએ, પરમ શિવનો ભક્ત છે, પટેલનું શરીર છે, પણ સંન્યાસી સાધુ પરમ શિવ ભક્ત, એમના શબ્દો તમારા માટે કોઈ પણ નારી પોતાના મંગલસૂત્રની સાથે એક રુદ્રાક્ષ પહેરે, તેને જિંદગીમાં મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય રહે છે. એ રુદ્રાક્ષ, એ રુદ્રાક્ષ. અરે શિવપુરાણમાં કહ્યું કે રુદ્રાક્ષ પહેર્યો હોય તેને ટીકા કરીએ ને, એના પુણ્યનો ક્ષય થાય, તેના ગોર નર્સની પ્રાપ્તિ થાય. ઘણા માણસો જોયા છે રુદ્રાક્ષ કઢાવી નાખે છે, આપણે ન પહેરાય. એ મૂર્ખતા જ. અંગને મનને પવિત્ર કરનાર રુદ્રાક્ષ ઔષધિ છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલો સૌને પ્રાર્થના મારી, તમારા સુખ માટે રુદ્રાક્ષ પહેરજો. પવિત્ર કોઈ પણ અવસ્થામાં 24 કલાક રુદ્રાક્ષ પહેરે. જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરાય. પહેલા દિન પણ મેં કહ્યું હતું કે કોઈ પણ વડીલે રુદ્રાક્ષની માળા પહેરી હોય અને તેમનું જો મૃત્યુ થાય તો રુદ્રાક્ષની માળા તેના અંગ ઉપરથી લેવી નહીં. રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. એ ન લેવાય અંગ ઉપરથી. રુદ્રાક્ષની માળા સાથે તેને સ્મશાન યાત્રા કરાવો. અમારા 10 ભાઈઓના જ્યારે કૈલાસવાસ થાય ને ત્યારે એને રુદ્રાક્ષ ન પહેરે તો પહેરાવવો પડે છે. ત્યાર પછી તેને સમાધિ દેવાય છે. તો કોઈ પણ વડીલે રુદ્રાક્ષની માળા પહેરી હોય, કોઈ માજીએ રુદ્રાક્ષની માળા પહેરી હોય, તેનું મૃત્યુ થાય, અંતિમ યાત્રા, રુદ્રાક્ષની માળા નહીં કાઢવાની. પણ સોનામાં મઢેલી હોય તો બોલો કાઢી લેવાની. કેવા ડાયાથી બોલે, કાઢી લેવાની. આમ તો દાદા બીમાર પડે ને ત્યાંથી કોલ આવીને કાઢી લે. કા દાદા આ સોનાની માળા આવે તો તમને બહુ લાગે, એના કરતા કાઢ નાખો ને. દાદા વિચાર કે કાંઈ વાંધો નહીં. પછી અડધી નણંદ બાની ને અડધી ભાઈ બાની. એ લોકો રાહ જોઈને બેઠા ક્યારે દાદાની માળા આપણને મળે. એક મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન શિવપુરાણમાં છે ભાઈ. કોઈ પણ રુદ્રાક્ષ પહેરી શકો. મારા વહાલા વિદ્યાર્થીઓને મારી પ્રાર્થના છે, 3 મુખી રુદ્રાક્ષ પહેરજો. અહીંયા કહ્યું શિવપુરાણમાં કે 3 મુખી રુદ્રાક્ષ જે પહેરે તેને વિદ્યાની પ્રાપ્તિ છે. વિદ્યાર્થીઓ 3 મુખી રુદ્રાક્ષ પહેરે. તેથી તમારા બાળકો ભણતા હોય તો તેને રુદ્રાક્ષ 3 મુખી રુદ્રાક્ષ પહેરાવજો. હાલમાં ભસ્મની બિંદી કરવાના આદતી બનાવજો અને તેને ઓમ નમઃ શિવાય જાપ કરવાનું કહેજો. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે તેના મનની બધી જ કામનાઓ ત્રિવસ્તુ પૂર્ણ કરશે. શ્રદ્ધાથી બોલું છું, સાધુ છું. તમારા બાળકોને કહેજો ભસ્મની બિંદી કરે, રુદ્રાક્ષ પહેરે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે, એ તમારું બાળક આસમાનના તારા તોડી શકશે એવું પ્રભાવશાળી બાળક બની જશે. દિલથી કહું છું, શ્રદ્ધાથી કહું છું, ભરોસા સાથે બોલું છું. હું કોઈ કલ્પિત વાત નથી તમને કહેતો, આ શિવપુરાણની મૂળ વાત તમને કરું છું. દેવતાઓ ભસ્મ, રુદ્રાક્ષ શિવનામ, ઋષિમુનિઓ ભસ્મ, રુદ્રાક્ષ શિવનામ. આપણું કયું દુર્ભાગ્ય છે ભાઈ કે આપણે રુદ્રાક્ષ નથી પહેરતા, આપણે ભસ્મની બિંદી નથી કરતા, આપણે શિવનું નામ નથી લેતા. એવું આપણું કયું દુર્ભાગ્ય છે કે આપણને લેવા નથી દેતું. તેથી મારા ભાઈઓને મારી બહુ પ્રાર્થના, મારી બહેનોને મારી બહુ પ્રાર્થના છે, જો તમારે સુખી થવું હોય તો આ બધા સુખના અને શાંતિના માર્ગો છે, તમે અપનાવજો તો ખરા ભાઈ.
તમને થોડા દિવસમાં તેનો પ્રણામ તમને મળશે. કેટલી મારા વડીલો દરેકને મારી પ્રાર્થના, હું આ બોલી જાઉં તમે કાંઈ કરો નહીં તો પછી અમારા પેટ ભેગા થઈ ગયા હોય તો ભાઈ એમાં રોંઢો થાય, ભૂખ કેટલી લાગે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે ભગવાન શંકરે દેવતાઓને વરદાન આપ્યું, હે દેવતાઓ સાંભળો, બોલો મહાદેવ. શંકર જ્યારે બોલે ને ત્યારે પૂરું બ્રહ્માંડ ગુંજવા લાગે. શંકર ધીમે ધીમે ન બોલે, શંકરની ગર્જના તો પૂરા બ્રહ્માંડને ગુંજાવે. એવી શંકરની ગર્જનાઓ સાંભળો દેવતાઓ. આ જગતનો કોઈ પણ માનવ જ્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે ત્યારે તેની આગળ આગળ ત્રિશુલ લઈને ચાલુ છું. ત્યારે દેવતાઓએ કહ્યું, મહાદેવ કોઈ પણ માનવ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે તેની આગળ આગળ શા માટે ચાલો છો? ત્યારે ભગવાન શંકર એમ કહે, એના માર્ગમાંથી કાંટાને કંકરને દૂર કરવા માટે, તેના ભાગ્યના દ્વારને ખોલવા માટે આગળ 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 ચાલે મારો મહાદેવ. આમ આમ ચાલે, આમ આમ ચાલે. જેના મુખમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર ગુંજતો હોય તેની આગળ 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 મારો મહાદેવ આવે. તેથી મારા ભાઈઓ બહેનો, મારી પ્રાર્થના, આ મંત્રનો ખૂબ આશ્રય કરજો. તમારી સર્વ કામના પૂર્ણ થશે, તમારા સંતાપ જતા રહેશે. હું નથી કહેતો, શિવ મહાપુરાણની અંદર કહ્યું, તેથી તમને કહું છું. ઓમ નમઃ શિવાય મંત્ર તમને મોટો લાગે તો મહાદેવ 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 કીર્તના, મહાદેવ 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 મહાદેવ. શંકર ભગવાને કહ્યું, દેવતાઓ કોઈ પણ માનવ મહાદેવ 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 બોલે તેને મહાનતા પ્રાપ્ત થશે. મહાદેવ 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 બોલે તેને હું પ્રેમ કરું છું. દેવતાઓ કે કેટલો પ્રેમ કરો છો? ધ્યાન દેના. શંકર ભગવાન કહે છે કે તાજું જન્મેલું ગાયનું વાસરડું હોય અને ગાય જેટલો પ્રેમ કરતી હોય એટલો પ્રેમ હું મહાદેવ 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 બોલનારને કરું છું. આપણે ગામડામાં જોયું હોય કે નહીં ભાઈ, તાજું જન્મેલું વાસરડું હોય તો ગાય કેટલો પ્રેમ કરે તેને, એટલો પ્રેમ મહાદેવ મહાદેવ બોલનારને મારો મહાદેવ કરે. દેવતાઓ સાંભળો. જેવી રીતે ગાય પોતાના વાસરડાની રક્ષા કરે, તાજું જન્મેલું વાસરડું